श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે સોળસ્કંદ વિશે રસપાન કરીએ છીએ, તેમાં આપણે સિદ્ધાંત રહસ્ય ચાલે છે, તેમાં છઠ્ઠો શ્લોક આવે છે। તસ્માદાદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે। સર્વ કાર્યમાં સર્વ વસ્તુ પ્રભુને સમર્પવી તેવું શરૂઆતમાં જ કહ્યું છે। નિબંધના સર્વ નિર્ણય ભાગના ભક્તિ પ્રકરણમાં શ્લોક 236માં કહ્યું છે કે હલકી સામગ્રી વગેરે પ્રભુને ન સમર્પવી। લોકમાં હલકી ગણાતી, પોતે હલકી ગણીએ તે અને ચિત્તને હલકી લાગે તે ત્રણેય હલકી ચીજોનો બાદ કરી લોકમાં ઉત્તમ ગણાતી આમ્રફળ, દ્રાક્ષ વગેરે દેહને પ્રિય દૂધ વગેરે સારા માર્ગથી પેદા કરેલું હોય અને બીજાના ભાગરૂપ ન હોય તે વસ્તુ સમર્પવી। ઉપર કહેલ પ્રમાણેની વસ્તુ મેળવીને જ પ્રભુ સેવાના ઉપયોગમાં લેવી અને પછી પ્રસાદી વસ્તુથી નિભાવ કરવો। રોગાદિક પ્રસંગે ઔષધ વગેરેનો ઉપયોગ કરવો પડે તે મનની નાપસંદગી છતાં ખાવી પડે છે તેવી વસ્તુનું સમર્પણ થાય નહીં, એ તો દેખીતું જ છે ને। દવાઓ થોડી ભગવાનને ધરવા। જૂના જમાનામાં દાસો જેમ પોતાનું તથા પોતાની દરેક વસ્તુનું સમર્પણ દાન નહીં પણ પોતાના સ્વામીને કરતા હતા, તેમ જીવે પણ ભગવાન પ્રતિ સમર્પણ જ કરવાનું છે, દાન નહીં। આમ કરતા દત્તાપહાર નામનો દોષ લાગી જ શકતો નથી। દીધેલું દાન કરેલું પાછું ન લેવાય એવું શાસ્ત્રમાં કહેલું છે, તે પ્રમાણે હરિનું બધું ગ્રહણ ન થાય એ પ્રમાણે વાક્ય ગ્રહણ કરવું નહીં, કારણ કે તે દાન પરત્વેનું વચન ભિન્ન માર્ગવાળાને માટે માનેલું છે, ભક્તિ માર્ગ માટે નથી। દાન આપેલું પાછું લેવાય નહીં એ વચન આને લાગુ પડતું નથી। ભક્તિ માર્ગથી ભિન્ન માર્ગમાં, પૂજા માર્ગમાં દાન વિધિથી જ્યાં અપાય છે ત્યાં તેમને તે નિયમ લાગુ પડતો હોય તો ભલે, પણ ભક્તિ માર્ગમાં તો દાનની છાયા છે જ નહીં। ખરા સેવકની પેઠે ઉપર જણાવ્યા મુજબ નિવેદન અને અર્પણ છે, માટે અવશેષ પ્રસાદીનો ઉપયોગ કરવો એ જ ખરો ધર્મ છે। એ બાબત હવે શ્લોકમાં કહેવામાં આવે છે કે ત્રણેય શ્લોક લૌકિક રીતે સમર્પણ કરવાના કહ્યા, હવે ભગવત કાર્ય સમજી સમર્પણ કરવામાં શું વધારે છે તે આગળના શ્લોકમાં બતાવે છે। ન ગ્રાહ્યમિતિ વાક્યભી વિભિન્ન માર્ગ પરમ મતમ સેવકાના યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ। જે પ્રમાણે લોકમાં સેવકનો વ્યવહાર માન્ય ગણાય છે તે પ્રમાણે પ્રભુને અર્પણ કરીને બધા કાર્યો કરવા, જેથી સર્વ કાર્યોને પણ બ્રહ્મપણું પ્રાપ્ત થાય છે। સેવક સ્વામીની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરે છે એટલું જ નહીં, પણ ઉત્તમ સેવક તો સ્વામીની સાથેના સહવાસથી, સ્વામીના અભિપ્રાયથી જાણી આજ્ઞાની રાહ ન જોતા તેમના અભિપ્રાય પ્રમાણે જ કાર્ય કરે છે, પોતાના સુખની લગારે લાગણી રાખતો નથી। તેમજ ભક્ત પ્રભુની ઈચ્છા સાથે પોતાની ઈચ્છા અનુકૂળ કરે, એટલે જે કાર્યો કરે તે પોતાની અહંતા મમતાના લીધે નહીં, પણ પ્રભુ સેવામાં ભાવના વધારનારી જ તે ક્રિયા કરે, તો તે બધા કાર્યો ભગવતરૂપ થાય। એટલે ખરા ભગવતીઓનો લૌકિક વ્યવહાર અને દેહ સંબંધી ક્રિયાઓ પણ ભગવત સેવામાં સહાય કરનાર જ હોય છે। જે ક્રિયામાં પ્રભુ સેવામાં ઉપયોગીપણાની ભાવના થાય તે જ ક્રિયા તેનાથી બને છે। 8મો શ્લોક। તથા કાર્ય સમપ્યવમ સર્વેશા બ્રહ્મતા તતઃ। આત્મા અને આત્મીય દરેક વસ્તુનું પ્રભુને સમર્પણ કરવાથી સેવામાં તેનો વિનિયોગ કરી શકાય તેવી શુદ્ધિ થાય જ છે। ગંગા તો સર્વદોષાણામ ગુણદોષાથી વર્ણના। જે પ્રમાણે ગંગાપણામાં સર્વદોષાના ગુણ દોષ વગેરેનું વર્ણન ગંગાપણાથી નિરૂપણ થાય છે, તે જ પ્રમાણે પ્રભુને સમર્પિત સર્વ કાર્યો નિર્મળતાથી કરનારા સર્વ દોષવાળા
કાર્યો ભગવત રૂપ થાય છે. દોષવાળું ખાળ વગેરેનું પાણી જે ખાળમાં નીંદવા લાયક હતું તે ગંગાજીમાં મળવાથી ગંગાપણાથી જ તેનું વર્ણન થાય છે. ગંગાજીમાં મળ્યા પછી તેના ગુણ દોષની નિંદા થતી નથી, પણ ઉલટું ગંગાજળ રૂપે તેના વખાણ થાય છે. તેમજ ભક્ત જે કાર્યો પ્રભુ સેવાપયોગી જાણી કરે તે કાર્યોમાં કદાચ પૂરેપૂરી શુદ્ધતા ન હોય છતાં શુદ્ધ અંતઃકરણથી પ્રભુને સમર્પણ કરેલા સહેજ દોષવાળા કર્મો પણ નિંદવા લાયક ન રહેતા બ્રહ્મને લાયક થઈ તે કર્મો વખાણને પાત્ર ગણાય છે. આપણા હિતેચ્છુ આપણા હિત માટે કોઈ કાર્ય શુદ્ધ ભાવના રાખી કરે અને તે કાર્યથી આપણને કદાચ નુકસાન થાય તો પણ તેનો શુદ્ધ ભાવ વડે ભગવાન આપણે જેમ તેના દોષ વિચારતા નથી તેમ શુદ્ધ ભાવથી પ્રભુ સેવા ઉપયોગી જાણી કરેલા કાર્યમાં દોષની સંભાવના થઈ જાય તો પણ પ્રભુ તે કાર્ય સેવારૂપ માની જ લે છે અને તે કાર્ય તેના ભાવની વૃદ્ધિના કારણરૂપ જ બને છે. તેવું કાર્ય કદાચ ભક્તને પ્રભુ સેવામાં અંતરાયરૂપ થઈ જાય તે પણ તે ભાવવૃદ્ધિ રૂપે વિરહનું કારણ બને છે અને એ રીતે કોઈ સમયે તો શિથિલ ભાવને સતેજ કરવામાં તે કારણરૂપ થાય છે. બ્રહ્મ સંબંધ લીધાથી પ્રથમના તમામ જાતના દોષોની નિવૃત્તિ થાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી સેવામાં ચિત્ત ન પરોવાય ત્યાં સુધી ચિત્તમાં રહેલી અવિદ્યા ખસતી નથી, જેથી પોતાનો શ્રેય થવામાં વિલંબ થાય છે. માટે સેવામાં ચિત્ત પરોવવું. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો એટલે પ્રભુને અંગીકાર કર્યા વિનાની કોઈ ચીજનો ઉપભોગ કરવો નહીં. અર્ધમુક્ત આપણે અથવા કોઈએ ભોગવેલી ચીજ ઠાકોરજીને ધરાવી નહીં. નિવેદન, દાન અને સમર્પણનો ભેદ યાદ રાખવો. આ ભક્તિ માર્ગમાં સેવકોનો સ્વામી પ્રત્યે જે ધર્મ છે તેને અવલંબીને પ્રભુ સેવાના તમામ કાર્યો કરવા, પોતાના દેહાદીના સુખની અપેક્ષા રાખવી નહીં, સ્વામીના જ સુખની અપેક્ષા રાખવી. સ્વામીની સેવા કરતા દોષ ન થવા કાળજી રાખવી, પરંતુ કોઈ દોષ થઈ જાય તો ફરી તેમ ન બને તે માટે કાળજી રાખવી, પણ તેને માટે ચિંતા ન કરવી, કારણ કે એ તો આ ભક્તિ માર્ગમાં બહુ બાધક છે અને તે કોઈ પણ પ્રસંગે ન કરવા માટે નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ નામે 2 ગ્રંથ શ્રી મહાપ્રભુજી વારંવાર બોધ આપે છે. એ ગ્રંથોનું વર્ણન હવે પછી આપણે કરીશું. આવતીકાલે નવરત્નમ ગ્રંથ લઈશું. જય શ્રી ગોખલેશ.